મદુરાઈની એક નવલકથા વિશે આપણે વાત કરી, ચહેરા. આજે બીજી એક નવલકથા કલ્પતરુ, એની વાત કરીએ. હું અને તમે બંને જાણીએ છીએ કે કથા સાહિત્યનો સૌથી વધારે ચર્ચાતો કોઈ સાહિત્ય પ્રકાર હોય તો એ વાર્તા અને લઘુનવલ નથી, પણ નવલકથા છે. આપણે એ પણ જાણીએ છીએ કે જેને આપણે ફિક્શન કહીએ છીએ એનો અર્થ થાય છે કાલ્પનિક, ઉપજાવી કાઢેલું, મન દ્વારા ઉપજાવી કાઢેલી કાલ્પનિક કથા. તો એ ઉપજાવી કાઢેલી કાલ્પનિક કથા કેવી હોય એ કલ્પતરુની અંદર આપણે જોઈએ. ફેન્ટસી, મનના તરંગે કોઈ લેખક લખે તો કેવી નવલકથા લખે એની વાત. આમ તો આપણે જાણીએ છીએ કે કથા સાહિત્યનો સર્જક ઘટના ઉપજાવવા માટે સ્વતંત્ર છે. એરિસ્ટોટલે કહ્યું છે કે ખરેખર જે ઘટના બની ગઈ છે તેનું કથન કરવાનું કામ કવિનું નથી. કવિએ તો સંભવિતતા અને અનિવાર્યતાના નિયમ પ્રમાણે કેવી ઘટના સંભવી શકે તેનું નિરૂપણ કરવાનું છે. પણ આ રીતે નિરૂપણ કરતો સર્જક મન ફાવે તેમ આડેધડ પ્રસંગો ઉપજાવી શકતો નથી. ફિક્શન ફેક્ટનો વિરોધી નથી, એ દરેક સર્જકે યાદ રાખવું પડે છે. કથા સાહિત્યના લેખકે એની સામે જે બધા પ્રશ્નો ઊભા થાય એમાં સૌથી મોટો પ્રશ્ન વિશ્વસનીયતા અને પ્રતીતિકર્તાનો છે. એણે વાચકને વિશ્વાસમાં લેવો જ પડે કે એની વાર્તા માનવીય કાર્યની જે શક્યતા છે એને અતિક્રમી જતી નથી. આ ભૂમિકા કલ્પતરુ માટે જરૂરી છે, એટલા માટે મેં તમને કહી. નવેમ્બર 1987માં પ્રકાશિત થયેલી કલ્પતરુને એના લેખકે કમ્પ્યુટર દ્વારા રચાયેલી સર્વપ્રથમ ગુજરાતી નવલકથા એવું કહ્યું છે. નવલકથા લખાઈ છે 1987માં, પણ એ વાત કરે છે 1997ની. આજે હું ને તમે કમ્પ્યુટરની એક ક્લિકે ભલભલું ખરીદી શકીએ છીએ, એ આજનું વાસ્તવ છે. આ કલ્પના એણે 1987માં કરી છે. એમને માટે કલ્પતરુ એ કમ્પ્યુટર છે. કલ્પતરુ આપણને ખબર છે સ્વર્ગનું એવું વૃક્ષ જે માંગો તે આપે. અહીં કલ્પતરુ એવું કમ્પ્યુટર છે જે દુનિયાની કોઈ પણ ચીજ માંગો તમને આપે છે. તો 1987માં પ્રકાશિત થયેલી આ નવલકથામાં 1997ના જૂન માસની 23 તારીખે આ નવલકથાનો જે નાયક છે કિરણ કામદાર, એના મૃત્યુ સાથે કથાનો આરંભ થાય છે. નાઉ ધીસ ઇઝ સમથિંગ વેરી ડિફરન્ટ. તમારા નાયકના મૃત્યુ સાથે કથાનો આરંભ થાય છે, કિરણ કામદારના. કિરણ વિશે લેખક કહે છે આપણને કે લાખો ચોપડીઓ લખાવાની છે, એમાંની આ પહેલી છે કલ્પતરુ, જે કમ્પ્યુટર દ્વારા રચાઈ છે. અને સર્જક ઉમેરે છે આ કથામાં વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય ત્રણેય કાળ વપરાશે. વાચકોને એથી કદાચ ક્વચિત ગૂંચવાડો થશે. આ કથા રચાયેલી છે ઈસવીસન 1997માં, પણ એ વંચાશે 1987માં. ભવિષ્યમાં બનવાની આ કથા વર્તમાનમાં વંચાશે, કારણ કે એનો રચયિતા 12 વર્ષ પહેલાં આ કથાને કહી દેવા માંગે છે. એ જ કારણે આ કથાની વિગતો ભવિષ્યની હોવાને કારણે 1985માં વાચકોને અજુગતી, અસંભવ અને તદ્દન કાલ્પનિક લાગશે. ડૉક્ટર કામદારની શોધ જાહેર થતાં પહેલાં આ તમામ વાત, આખી કથા તમને કપોળ કલ્પિત લાગશે. આજે વાંચીએ તો ન લાગે, પણ ત્યારે તો આ લાગેલી. નવલકથાના અંતે પત્રો દ્વારા વ્યક્ત થયેલી સર્જકની મૂંઝવણ, અકળામણ દ્વારા સર્જક કેફિયત રજૂ થઈ છે. તમે જુઓ, કિમ્બલ રેવન્સવુડમાં પણ સર્જક વચ્ચે આવે છે.
આ સર્જક કેફિયતમાં આ નવલકથા આપોઆપ લખાતી ગઈ, કોઈ પ્રયાસ વગર રચાતી ગઈ એવી વિગતો આપતા સર્જક કમ્પ્યુટરની મદદથી બીજી નવલકથા લખવાની જાહેરાત પણ કરે છે. આ જાહેરાતથી લેખક આપણને એવું માનવા પ્રેરી રહ્યા છે કે આ નવલકથા તો કમ્પ્યુટર દ્વારા જ રચાઈ છે. પ્રયુક્તિગત ચબરાકી આમ પણ મધુરાઈનો સર્જક વિશેષ છે. આપણા કેટલાક વિવેચકો અને વાચકો એમની આવી ચબરાકીમાં ફસાયા પણ છે. એમણે બહોળા ભાવે આ નવલકથાને કમ્પ્યુટર દ્વારા લખાયેલી કૃતિ માની. હકીકતે કમ્પ્યુટરને વિષય બનાવીને લખાયેલી આ કપોળ કલ્પિત કથા સર્જક ચિત્તમાં રસાઈને આવી છે. સમગ્ર કૃતિમાં તમે સર્જક સ્પર્શ અનુભવી શકો છો. આ ઓટોમેટિક રાઇટિંગ નથી. કમ્પ્યુટરની અંદર અમુક વસ્તુ ફીડ કરી અને લખાઈ ગયું એવું બિલકુલ નથી. આ કથા પરંપરાગત નવલકથાથી જુદી છે એવું કહેતા સર્જક આ કલ્પના નથી પણ હકીકત છે એવું વારે વારે આપણને યાદ દેવડાવે છે. સર્જક લખે છે, કથાકાર ફરી યાદ દેવડાવવા ઈચ્છે છે કે પ્રકરણો અને પરિચ્છેદોમાં વિભાજિત નાયક નાયિકા અને કથાવસ્તુના માળખામાં કહેવાયેલી હોવા છતાં અન્ય રોચક રસકથાઓ અને નવલકથાઓની જેમ સુગ્રથિત આ કથા નથી કે એ બનશે પણ નહીં, કારણ એ રમ્ય કથાઓની જેમ આ કથા કલ્પનાની કથા નથી. આ હકીકતોની વાત છે. આવું તમને વારે વારે હેમરિંગ યાદ કરાવે છે. હકીકતે આ કપોળ કલ્પના છે, કલ્પના જ છે, પણ એ તમને કહે છે કે આ હકીકત છે. કિમ્બલ રેવન્સવુડ નવલકથામાં લેખક કથકને એકાકાર કરી દઈ લેખકની આખરી સત્તાને પડકારીને ભાગી જતા પાત્રની વાત કરતા મધુરાય કલ્પતરુમાં વાસ્તવ અને કલ્પનાના વિશ્વને એકાકાર કરી દે છે. આ માટે તેઓ કથક બરાબર લેખકનું સમીકરણ બેસાડી આપે છે. નિરંજન ભગત, સિતાંશુ મહેતા, ચંદ્રકાંત બક્ષી જેવી જીવતી જાણીતી વ્યક્તિઓને કથાના વિશ્વમાં એમણે હાજર કરી છે. આવું બધું લેખક જાણી જોઈને કરી રહ્યા છે. સભાનતાપૂર્વક એ આ સર્જક રમત આદરી બેઠા છે. ભ્રાંતિનું વિશ્વ જાળવી રાખી સત્યાભાસ ઊભો કરવાની કથા સાહિત્યની પાયાની શરતથી મધુરાય વાકેફ હોય જ, અને એટલે જ એમણે આ સર્જક રમતને નવલકથાની મુખ્ય પ્રયુક્તિ બનાવી છે. કોઈ પણ નવલકથા વાંચીએ ત્યારે આપણો પહેલો પ્રશ્ન હોય, કથા કોણ કહે છે? સર્જક કહે છે? કથક કહે છે? કથામાં આખરી સત્તા કોની? કથન કળાશાસ્ત્ર આ પાયાના પ્રશ્નોની ચર્ચા કરે છે અને મધુરાય આ બંને નવલકથા દ્વારા આવી ચર્ચા કરવા માટે આપણને પ્રેરે છે. સર્જન પ્રક્રિયાની અકળ અવર્ણનીય ક્ષણને મધુરાય પોતાની રીતે પોતાની શૈલીમાં સમજાવતા લખે છે, કથાકાર તો કેવળ કથા કહેનાર, કથા કહેનારની જવાબદારી બજાવે છે. કથા રચનાર તો 1000 હાથવાળો છે. કથાકાર તો કેવળ વાદ્ય છે અને વાદન તો કરે છે મુરલીધર નંદલાલ. વારંવાર પ્રચ્છન્ન પ્રવેશ કરતા લેખક અંતમાં બક્ષીના, સિતાંશુના મિત્ર તરીકે પ્રત્યક્ષ પ્રવેશ કરીને કથન કળાશાસ્ત્રના ગંભીર અને સંકુલ પ્રશ્નોની જાણે કે ઠેકડી ઉડાડતા હોય એવું પણ લાગે. દરેક પ્રકરણને અંતે વાચકને આંચકો આપતો આ આપણી લોકપ્રિય નવલકથાનો ઢાંચો છે, એ એમણે સ્વીકાર્યો છે. દરેક પ્રકરણને અંતે વાચકને આંચકો આપતો સર્જક 1987માં લખાતી નવલકથાનો આરંભ કથાના મુખ્ય પાત્ર ડૉક્ટર કામદારના 1997ના જૂનની 23મીએ થયેલ મૃત્યુથી કરી જાસૂસી નવલકથાના માળખાની પણ મશ્કરી કરે છે.
દરેક પ્રકરણમાં વચ્ચે કે અંતે એ આગોતરી માહિતી આપી દે છે અને પાછા કહે છે, હવે પછી આ બધું નવલકથાની રચના રીતિના નિયમો વડે આગળ ઉપર કહેવાશે અને મૂળ કથા પ્રવાહ સાથે જોડાઈ જશે. કિમ્બલ રેવન્સવુડમાં કથન કળાશાસ્ત્રના મૂળભૂત પ્રશ્નોને છેડતા મધુરાય કલ્પતરુમાં કપોળ કલ્પિત કથાને વાસ્તવના વાઘા પહેરાવવા માટે મથે છે. આ કૃતિમાં એમણે ઘટનાની આનુપૂર્વી તોડવામાં, સમયની વિભાવનાને છિન્ન ભિન્ન કરવામાં અને પરંપરાગત પાત્રાલેખનનો છેદ ઉડાડવા પાછળ મુખ્ય ધ્યાન આપ્યું છે. રેખાયિત ઘટનાક્રમ, આપણે જેને લિનિયર પ્લોટ કહીએ છીએ, સીધી ગતિએ ચાલતો રેખાયિત ઘટનાક્રમને ધરાર અવગણતા સર્જકે સમયના તત્વને સાપેક્ષ ગણાવ્યું છે. આપણને આંચકો આપે એવા નવા રૂપે પ્રગટ થતા પાત્રોના મહોરા બદલાય છે. પાત્રોના પરિમાણમાં કોઈ ફરક પડતો નથી. લેખકને પાત્રોના આંતરમનને ઉઘાડવાની કોઈ જરૂર લાગી નથી. જો લાગી હોત તો આટલા અંગત મિત્રોના મૃત્યુથી કે જીવનનું આટલું મોટું સપનું તૂટી પડવાની ઘટનાથી ડૉક્ટર કામદારને થયેલી વ્યથા મધુરાય જરાક તો આલેખત. પરંપરાગત નવલકથાથી જુદા પડવા માટે એમણે પાત્રાલેખન પણ જુદી જ રીતે કર્યું છે. આ નવલકથા સર્જક ચિત્તમાં રસાઈને આવેલી એક કપોળ કલ્પિત કથા છે. આને આપણે વિજ્ઞાન કથા નહીં કહીએ, કારણ કે અહીં કમ્પ્યુટર વિશે, સમયની સાપેક્ષતા વિશે, સૌર ઉર્જાના ઉપયોગ વિશે, મનની શક્તિ વિશે જાણીતી વાતોનો ઉપયોગ થયો છે. એમાં ક્યાંય કશું નવું નથી. પણ આ બધી જાણીતી વાતોને કલ્પનાનો છૂટો દોર આપી શક્યતાના ધોરણે તાગવાના પ્રયત્નો દ્વારા એક સારી નવલકથા ઊભી કરવામાં કંઈક નવું ચોક્કસ છે. કપોળ કલ્પિતને પ્રયુક્તિ બનાવીને સર્જકે આ કથા પ્રપંચ ઊભો કર્યો છે. આમ પણ માણસને હંમેશા વાસ્તવિકતા કરતાં કલ્પના વધુ આનંદ આપે છે, કારણ કે માનવીની મૂળ ઝંખના પરમ સુખની, એક સંપૂર્ણ વિશ્વની હોય છે અને વાસ્તવવાદી રચનામાં આવું સંપૂર્ણ સુખી વિશ્વ શક્ય જ નથી. એટલે સર્જક ફેન્ટસી એટલે કે કપોળ કલ્પનાનો ઉપયોગ કરી આપણને એક એવા જગતમાં લઈ જાય છે જ્યાં મારી અને તમારી ચીર ઝંખનાનું જે જગત છે એ આકાર લઈ રહ્યું છે. મધુરાય માયાચક્રની તિલસ્મી કલ્પનાથી કલ્પતરુ કોલોની ઊભી કરે છે, એટલે કે કિરણ કામદાર ઊભી કરે છે. અને આ કલ્પતરુ કોલોનીમાં આપણી ચિરંતન ઝંખનાના પ્રતિબિંબ જેવું જગત ખડું કરે છે, જેમાં કોઈ નેતા નથી, પૈસાનું કોઈ ચલણ નથી, ધર્મને કોઈ સ્થાન નથી, કોઈ લડાઈ ઝઘડા કે તકરાર નથી. વિશ્વભરના કમ્પ્યુટર કિરણ કામદારની આંગળીના ટેરવે નાચે છે. વિશ્વની કંપનીઓના ભંડારમાંથી ચપટી વગાડતા એ જોઈતી સાવધન સામગ્રી ખેંચી શકે છે. એમનું કમ્પ્યુટર કલ્પતરુ છે. એ જે માંગે તે આપે છે. ડૉક્ટર કામદારનું માયાચક્ર આંગળીના ઈશારે સુખ અને દુઃખ ઊભા કરી શકે છે. આ શસ્ત્ર વડે યથાર્થને બદલી શકાય. એના વડે પ્રજામાં કૃત્રિમ સંતોષ ફેલાવી શકાય. સેનામાં શિસ્ત અને ગુલામીની ભાવના રોપી શકાય. દુશ્મનો પર એક પણ ગોળી છોડ્યા વગર પરાજ્યની ભાવના ઉપજાવી શકાય. માયાચક્ર જગતની તમામ પ્રજાઓ પર શાસન કરવાનું, એક એક માણસના મગજમાં વફાદારી પ્રેરવાનું ઉત્તમ ચક્ર બની શકે. જો અત્યારે વોટ્સઅપ યુનિવર્સિટી શું કરી રહી છે? આ માયાચક્ર જ છે. કોલોની પર બોમ્બ ફેંકવા આવેલા ટોની બોનરને ડૉક્ટર કામદાર કહે છે, માયાચક્ર આ આખી કોલોની પર એક નિર્ભય કવચ બનાવે છે. અહીં પ્રવેશ કરનારના મનમાં ગમે તેવો હિંસા ભાવ હોય તે અહીં પ્રવેશતા નષ્ટ થાય છે. આ માયાચક્ર સતત તમારા મનમાં સુખના વિચાર પ્રેરે છે. તમારા મનમાંથી ઈર્ષા, દ્વેષ, હિંસાના ભાવને સતત હટાવીને
સારા ભાવમાં પલટાવી નાખે છે. અત્યારે ઊંધું આપણું માયાચક્ર ઊંધું કરી રહ્યું છે, પણ અહીં બધું જ વિધેયાત્મક છે. કપોળ કલ્પિત કથામાં સર્જક આપણને એવા જગતમાં લઈ જાય છે જે આપણા માટે સાવ અપરિચિત છે. એટલે સર્જકના માથે બે જવાબદારી આવે. એક તો એને કથા સાહિત્યની પાયાની શરત ભ્રાંતિનો વિશ્વ જાળવી રાખવાનું છે. ઉપરાંત નવલકથાનો જીવન સાથેનો સંબંધ તૂટી ન જાય એ પણ એને જોવાનું છે. મધુરાએ ભ્રાંતિનું વિશ્વ જાળવી રાખવા આ કપોળ કલ્પિત નથી પણ વાસ્તવિકતા છે એવું આપણી પાસે મનાવવા માટે એક કરતાં વધુ વાર એ કઈ બતાવ્યું છે. એ ઉપરાંત જીવતી વ્યક્તિઓને એણે નવલકથાના જગતમાં સ્થાન આપી વાસ્તવિકતાની ભ્રાંતિ ઇલ્યુઝન ઊભું કર્યું છે. શિવકુમાર જોશી મેરીને કિરણ કામદાર સાથે શિવકુમાર જોશી મેળવી આપે. આપણા બહુ જાણીતા વાર્તાકાર નવલકથાકાર. નિરંજન ભગત ડૉક્ટર ગોર્ડનના મૃત્યુનું રહસ્ય શોધવામાં કારણરૂપ બને. ચંદ્રકાંત બક્ષી દ્વારા ભવિષ્યની વાત ભૂતકાળમાં થતી બતાવી સમયના તત્વને તોડવામાં બક્ષીની મદદ લીધી. સર્જન પ્રક્રિયાની અકળતાની વાતો સિતાંશુ મહેતાને લખેલા પત્રમાં રજૂ થાય. અમીર ગરીબના ભેદની વાતો મધુરાઈની શૈલી જે આપણને બધાને પરિચિત છે એમાં થાય. વિશ્વના ગરીબ દેશો પોતાની પ્રજાને ભૂખે મારે છે, નિકાસ કરી વિદેશી હુંડિયામણ કમાય છે અને એ પૈસા પાછા એના એ જ દેશો પાસેથી શસ્ત્રો ખરીદવામાં વાપરે છે. આ શસ્ત્રો વેચાતા રહે એવી વ્યવસ્થા ધ સ્ટેજ નામની સંસ્થા આ નવલકથામાં કરે છે. આપણી આસપાસના જગતના આવા સળગતા પ્રશ્નો ઉપરાંત ધર્મ જનૂન, આર્યત્વનું જનૂન આ બધાનો સમાવેશ કરી લેખક કૃતિને વાસ્તવવાદી વિશ્વની નક્કર ભોંય આપે છે. કપોળ કલ્પનાની પ્રયુક્તિ વાપરનારે કૃતિને હંમેશા વાસ્તવવાદી ભોંય આપવી પડે. મધુરાય આ રીતે આપે છે. અલીબાબા સિમ સિમ ખુલ જા કહે ને દરવાજા ખુલી જાય એમ અહીં મહારાષ્ટ્ર સરકારે જમીન ફાળવી છે. મુંબઈ શહેરની મુશ્કેલીઓ ટળી ગઈ છે. અલાઉદ્દીન ચિરાગ ઘસે ને જેમ સુખની લહેર વહે એમ અહીં માયાચક્રનો પ્રભાવ સુખની અનુભૂતિ કરાવે છે. આપણી કપોળ કલ્પિત કથાઓની જેમ અહીં માયાચક્રના પ્રભાવ માત્રથી સુખનું સામ્રાજ્ય ખડું થાય છે. એની અસર હેઠળ દુર્જન પણ સજ્જન બની જાય છે. શામળની વાર્તાઓના નાયકની જેમ કિરણ કામદાર પણ અનેક સ્ત્રીઓના સંપર્કમાં આવે છે. શામળનો નાયક સ્ત્રીઓને પરણીને ખાઈ પીને અંત્યરાજ કરતો, પણ મધુરાઈનો નાયક પરણવાને બદલે માત્ર શૈયા સુખથી સંતોષ મનાવે છે અને આ શૈયા સુખ જ એને મોત સુધી લઈ જાય છે. અહીં પાંડુ સુધી લાંબા થવા જવાની જરૂર નથી. કપોળ કલ્પિતમાં મોટે ભાગે અસદની હાર થાય અને સદની જીત થાય, પણ આપણા સમયનો સર્જક એવું દેખાડી શક્યો નથી. આ બાબતે એ કપોળ કલ્પિત કથામાં પણ વાસ્તવવાદી બની ગયો છે. અહીં અસદની જ જીત થાય છે અને સદ હારી જાય છે. આજના સમાજમાં તો સદની સામે અસદ જ જીતે. કલ્પતરુ સામે ધ સ્ટેજની વાસ્તવિકતા જ જીતે. માણસને કપોળ કલ્પિત વિશ્વ ગમે છે, પણ એ નથી મળવાનું એની એને ખાતરી છે. ધ સ્ટેજની અડીખમ વાસ્તવિકતા કલ્પતરુને ન જ ટકવા દે એની જાણે કે ખાતરી છે. આપણા સમયની આ ટ્રેજેડીને લેખક આ રીતે વાચા આપે છે. હું ને તમે જે સમયમાં જીવીએ છીએ ત્યાં સદ નથી જીતતું, સત્યની જીત નથી થતી. અહીં અસત્ય અને અસદની જ જીત થાય છે. એ મારા તમારા સમયની કરુણાંતિકા છે અને એને મધુરાય આ રીતે વાચા આપે છે. જોકે થોડાક પ્રશ્નો પણ છે નવલકથામાં. કપોળ કલ્પિતને કોઈ બંધન નીતિ નિયમ નથી નડતા અને સર્જકે તો આમ પણ હંમેશા સંભવિત શક્યતાને તાગવાની હોય એ બરાબર છે, પણ કપોળ કલ્પિતને પ્રયુક્તિ લેખે જ્યારે પ્રયોજો ત્યારે કથા સાહિત્યના અમુક ધોરણો જાળવવા પડે. કપોળ કલ્પિતના નામે બધું જ તિકડમ ચાલી જાય એવું જો લેખક માનતા હોય તો એ એમનો ભ્રમ છે. અહીં કેટલી બધી પ્રતીતિ કરતા જોખમાય છે. જુઓ, ડાક્ટર કામદારને મહારાષ્ટ્ર સરકાર ઘડીના 6ઠ્ઠા ભાગમાં આટલી મોટી જમીન ફાળવી દે છે. અહીં મહત્વની કેટલી બધી વ્યક્તિઓના ખૂન થાય છે પણ કોઈ ઉહાપોહ નથી થતો.
જવાહર પદ કી ફિઝિક્સના અભ્યાસી હતા તે સ્થપતિ બની જાય છે. સર્જક કોઈને કોઈ રીતે પ્રતીતિ કરતા માટેની ભોંય ઊભી કરી શક્યા હોત, મધુરાઈમાં એ તાકાત છે, પણ એમણે એવું કર્યું નથી. વળી મધુરાએ કમ્પ્યુટર વિશેની વૈજ્ઞાનિક વાતોમાં પણ થોડા ગબ્બારા ચલાવ્યા છે. આપણે એને કપોળ કલ્પિત તરીકે ચલાવી શકીએ એમ નથી. દાખલા તરીકે અભણ લોકો કમ્પ્યુટર જલ્દી શીખે એ માન્યતામાં આજેય કોઈ વજૂદ નથી. ઉલટાનું થોડુંક ભણતર અને લોજિકનો પાયો મજબૂત હોય એ કમ્પ્યુટર જલ્દી શીખે. વળી કમ્પ્યુટરની શક્તિ ઇન્ફિનિટ નથી, અનંત નથી, એ સીમિત છે. અહીં આગળ આ વાસ્તવિકતાને એમણે સ્વીકારી નથી. ડેટા ફીડિંગને આધારે કમ્પ્યુટર નવલકથા ચોક્કસ લખી શકે, પણ એમાં માણસ જેવી સર્જનાત્મકતા કદી પણ પ્રગટી શકે નહીં. કપોળ કલ્પિતમાં અશક્યતાઓનો સ્વીકાર હોય છે, એટલે સર્જક સ્થળ, કાળ વગેરેને લગતા બધા જ નિયમોને ફગાવી દઈ કથા આગળ ચલાવે. પરિણામે કૃતિમાં ઘટનાક્રમની આનુપૂર્વી કે સમયનું પરિમાણ તમને અસ્તવ્યસ્ત થયેલું દેખાશે. ઉપરાંત આ કહી તે બધી જગ્યાએ પ્રતીતિ કરતા જોખમાય છે. કથા સાહિત્યના પરંપરાગત નિયમોને, સમયની વિભાવનાને તોડવાની સાથે મુદ્રિત અને બદ્ધ પાનાઓના બંધનને અતિક્રમવાની સભાન કોશિશ લેખકે આદરી છે, પણ એ અતિક્રમી નથી શક્યા એ હકીકત છે. જાસૂસી જાળ, વિજ્ઞાનની અટપટી વાતોને મધુરાઈની આગવી કલ્પન શૈલીએ ચીલાચાલુ નથી બનવા દીધી. કદાચ કમ્પ્યુટરની શક્યતાઓને વર્ણવવાની મધુરાઈની નેમ હોય પણ નહીં. એ પ્રયુક્તિ વડે એમને તો નવલકથા સ્વરૂપની શક્યતા તાગવી હોય એવું બની શકે. મધુરાએ સર્જક કુર્ટ વોનેગુથની નવલકથાઓ વાંચી છે. કુર્ટ વોનેગુથ સ્લોટર હાઉસ 5માં ટ્રાલ્ફામાડોર ગ્રહની નવલકથાઓનું વર્ણન આ રીતે કરે છે. આરંભ નથી, મધ્ય કે અંત નથી, રહસ્ય નથી, ઉપદેશ નથી, કારણો નથી, પરિણામો નથી. અમારા પુસ્તકોમાં વિશેષ તો અમને ઘણી બધી અદ્ભુત અને ભવ્ય ક્ષણોને એક સાથે જોવાનું ગમે છે. બસ આવું જ કંઈક, એટલે કે કુર્ટ વોનેગુથની નવલકથામાં છે એવું જ કંઈક કલ્પતરુમાં પણ છે. એને આધુનિક વિલક્ષણ પ્રયોગ તરીકે, કપોળ કલ્પિતને પ્રયુક્તિ તરીકે વાપરતી નવલકથા તરીકે આપણા પરંપરાગત ઓજારોને બાજુ પર મૂકીને મૂલવીશું તો તેની વિશિષ્ટ કાળ યોજના, વાસ્તવનો વિપર્યાસ, ઘટના વિન્યાસની સર્જકે કરેલી માવજતને દાદ આપ્યા વગર આપણે રહી શકીશું નહીં. મોટે ભાગે બધું કહી દેતા મધુરાય કલ્પતરુમાં એવું કરતા નથી. એટલે એવું કહેવું પડે કે જેમ એમની અન્ય નવલકથાઓમાં સર્જક મધુરાય સફળ થયા છે, એવું કલ્પતરુમાં પણ નવલકથાનું સ્વરૂપ એમને ફળ્યું છે.